पछताएगा जब प्राण जाएगा छू। बोलो शास्त्री जी महाराज की। ये सीताराम तना सत्संग मां, राधे श्याम तना तो रंग मां, रंगाई जाने रंग मां, तू रंगाई जाने रंग मां। काले भजसु भजसु सीताराम, भजसु राधे श्याम। आज भजसु काले भजसु भजसु सीताराम, भजसु राधे श्याम। श्वास घुट से श्वास घुट से नानी टूट से, प्राण नहीं रे तारा अंग मां, रंगाई जाने रंग मां, तू रंगाई जाने रंग मां। सीताराम तना सत्संग मां, राधे श्याम इतना तो रंग मां, रंगाई जाने रंग मां, तू रंगाई जाने रंग मां। जीव जान तो जाजू जीव सु, मारू छे आत्मा पेला अमर करी लहू नाम। जीव जान तो जाजू जीव सु, मारू छे आत्मा पेला अमर करी लौना। तेड़ू रे आवसे तेड़ू रे आवसे, जो मनु जान जो जाऊ से संग मां, रंगाई जाने रंग मां, तू रंगाई जाने। गोविंद बोलो हरि गोपाल बोलो, हे गोविंद बोलो हरि गोपाल बोलो।
શ્રી કનૈયા લાલ કી. તુષારહાર ધવલા યા શુભ્રવસ્થાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિર્દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા હસ્તે સ્ફટિકમાલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરીં ભગવતીં बुद्धिप्रदां शारदाम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. गं गणपतये नमः. श्री सरस्वत्यै नमः. श्री महालक्ष्म्यै नमः. ॐ नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. श्री राधे गोविंद भज मन श्री राधे. श्री राधे गोविंद भज मन श्री राधे. श्री राधे गोविंद भज मन श्री राधे.
વિસલવાસણા ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ ખૂબ સુંદર એવું આયોજન પવિત્ર એવા કાશી નગરીની અંદર થયું છે. પોથીના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ અંબાબા તુલસીદાસ પટેલના સ્મરણાર્થે આ કથાનું આયોજન છે. કારણ કે જ્યાં સુધી યજમાન ન હોય ને ત્યાં સુધી કથા ન થાય. યજમાન હોવો જોઈએ. શિવપુરાણ કથાની અંદર પણ તમે સાંભળ્યું હતું કે ચુંચુલા નું ચરિત્ર આપણે જોયેલું હતું કે નક્કી થયું કે ભાઈ માં પાર્વતીએ કહ્યું કે તારા પતિ કે તું કથા શિવ મહાપુરાણની કથા સંભળા. તુંબુરજીને મોકલ્યા છે, સાથે ચુંચુલા જ પણ ગઈ છે વિંધ્યાચલ પર્વતની ઉપર. પણ ત્યાં ગયા પછી કહેવામાં આવ્યું કે ભાઈ યજમાન કોણ છે? એટલે ચુંચુલા ગભરાઈ, કારણ કે એકલી જ હતી, એનો પતિ તો મૃત્યુ પામ્યો હતો. યજમાન વગર કથા ન થાય. ત્યારે ચુંચુલા પાછી હિમાલયમાં આવી છે, કૈલાસ પર આવી માં પાર્વતીને કહ્યું છે કે માં એક મુશ્કેલી છે. કે શું? તમે વક્તા શોધી આપ્યો, પણ હવે એ વક્તા કે છે કે યજમાન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી કથા ન થાય. હું કેવી રીતે કરું? ત્યારે માં પાર્વતીએ ચુંચુલાને કહ્યું કે હવે એક કામ કર. કે શું? તો મહાદેવને પ્રસન્ન કર. અને મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવની સમક્ષ વાત મૂકી છે કે ભાઈ મારે કથા કરવી, પણ યજમાન જોઈએ. ત્યારે ભગવાને કહ્યું છે કે કાંઈ વાંધો નહીં. યજમાન તરીકે મહાદેવ અને માં પાર્વતીજી તૈયાર થયા છે. અને પછી શિવ મહાપુરાણની કથાનું આયોજન થયું, જેમાં ચુંચુલાના પતિને મુક્તિ મળી છે.
કોઈ પણ સત્કર્મ કરીએ ને એમાં જરૂર છે યજમાનની. તો આપણી આ કથાના યજમાન સ્વર્ગસ્થ અંબાબા તુલસીદાસ પટેલના સ્મરણાર્થે હસ્તે અરવિંદભાઈ ટી પટેલ, જેને આપણે મામાથી ઓળખીએ છીએ, એ યજમાન બન્યા છે. અને એમના આ યજમાન પદના નેજા હેઠળ આ વિસલવાસણાના ગ્રામજનો ખૂબ સુંદર રીતે કથાનું શ્રવણ કરી રહેલા છે. બોલો રાધે રાધે. કહું ને, ભાગ્યશાળી હોય ને એ જ યજમાન બને સાહેબ. પૈસા તો દરેકની પાસે છે, પણ હું તો કહું છું ને, હું તો નામ ઉપર મારો રિસર્ચ ચાલી રહ્યું છે, એ જોતા એમ જ થાય છે કે ભાઈ સંતાનો કોના છે, માતા કોણ છે? અંબાબા. જેની માતા જગત જનની હોય અને પિતા તુલસીદાસ, કે માણસનું મૃત્યુ થાય એના મુખની અંદર જો તુલસી પત્ર પધરાવવામાં આવે તો એને મુક્તિ મળે. તો આ બંને માતા પિતાના મૃત્યુ થયા બાદ, સ્વર્ગસ્થ થયા બાદ પુત્રને આ વિચાર આવ્યો કે મારે આ કથા કરવી છે. અને એ નિમિત્તે જો આપણે કથા શ્રવણ કરતા હોઈએ તો પછી મુક્તિ માતા પિતાને તો મળેલી જ છે, પણ એના નેજા હેઠળ આપણે જો સાત્વિક ભાવથી કથાનું શ્રવણ કરીએ તો આપણને પણ મુક્તિ મળે છે. બોલો રાધે રાધે. અને મેં કહ્યું તું સવારે, આજ હમણાં જ મેં વાંચ્યું, હાલ જ મારી પાસે એક કાગળ આવ્યું કે કથાની અંદર જઈએ તો 3 શબ્દો જીવનમાં ઉતારો તો જ પ્રવાસની અંદર કે કથાની અંદર આનંદ આવે. અને એ જ લખ્યું છે કે ચાલશે, ફાવશે અને ભાવશે, તો જ કથાની મજા આવે. અમારા માટે આ બધું સેકન્ડરી છે, મુખ્ય અમારા માટે કથા છે. અને જ્યારે કથાનું શ્રવણ કરવા માટે બેઠા છીએ ત્યારે પ્રથમ શ્લોકનું જે આપણે સવારે મહાત્મ્યનો પ્રથમ શ્લોક છે, જે મંત્રની કક્ષા ધરાવે છે, પરમાત્મા કેવો? આપણે પરમાત્માને જોયો નથી, પરમાત્માને મળવાની ઈચ્છા છે, પરમાત્મા સાથે પ્રેમ કરવો છે, પણ એ ઈશ્વર કેવો છે, એ પરમાત્મા કેવો છે, તેની ખૂબ સુંદર આપણને શ્લોકની અંદર બતાવવામાં આવ્યું. ફરીથી એક ચરણ હું બોલીશ, મારી પાછી આપ બોલજો. કારણ બોલીને ગયેલા તો વાણી તો પવિત્ર થઈ, પણ પછી ભોજન લીધું એટલે પાછો સંસાર આવ્યો. કેવો હતો શીરો? આમ મોઢામાં મૂકે લસરક દહીં સીધો પેટમાં જતો રહે. અને કદાચ થાક્યા છો તો ઊંઘવામાં ઉઠવામાં થોડું કાઠું લાગ્યું હશે. કારણ બાપજી શું છે, જમ્યા પછી અમને છે ને થોડોક આરામની જરૂર છે, પણ અહીં આવ્યા એટલે આરામ મળતો જ નથી. આખી જિંદગી આરામ કર્યો છે સાહેબ. અને આ 7 દિવસ મળ્યા છે ને, આ 7 દિવસની અંદર ભક્તિનું, ભાવનું એટલું ભાથું ભરવાનું છે ને. 7 દિવસ હવે આપણે ટેવ પાડવાની છે, અને આ 7 દિવસની ટેવ પડી જાય ને પછી એ જીવનભર ટકાવી રાખવાની છે. એક ચરણ હું બોલીશ, મારી પછી આપ બોલવાનું છે, આપે બોલવાનું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. આ 32 અક્ષરનો અનુષ્ટુપ છંદ છે. 8 અક્ષરનું એક ચરણ છે. શ્રીમદ ભાગવતજીમાં આ શ્લોકનો મહિમા છે. પિતૃઓને મોક્ષ તો જ થશે જો શ્રીમદ ભાગવત ગવાશે. શ્રીમદ ભાગવતને ગાવાનું કહ્યું છે, પણ અત્યારે વર્તમાન સમયની અંદર
કથાનું રૂપ એવું બદલાતું જાય છે જેની વિદ્વાનોને પણ ચિંતા છે સાહેબ. કથા મંડપની અંદર આપણે પ્રવેશ કરીએ તો અડધો કલાક તો આપણને એમ જ લાગ્યા કરે છે કે આ કથા છે કે ઓર્કેસ્ટ્રા છે. સતત કથાની અંદર ભજનો જ આવે છે, ધૂનો જ આવે જાય છે, અને જે ગાવાનું શરૂ થયું અડધો કલાક પોણો કલાક સુધી ગવાતું જ જાય છે, કથા થતી જ નથી. આ સંગીત આવ્યું ક્યાંથી અંદર? જ્યારે પરીક્ષિતે કથા સાંભળી, શુકદેવજીએ કથા કરી, પરીક્ષિતે સાંભળી, ત્યાં કોઈ ભજન હતું નહીં, કોઈ સંગીત હતું નહીં. બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથા કરતા હતા ત્યારે સવારે 3 કલાક, સાંજે 3 કલાક આવી રીતે અખંડ કથા થતી હતી, કોઈ જગ્યાએ ભજન હતું નહીં. પણ કળિયુગની અંદર અત્યારના સમયની અંદર જોઈએ ને, કથા થતી જ નથી, બસ કુદાકુદ થાય છે અને પાછી બધાને મજા જ પડે છે કે બાપુ મજા આવી ગઈ. આમાં કથા ક્યાં છે? તો સંગીતની જરૂર નથી, સંગીતની જરૂર છે, કારણ કે ભાગવતની કથા એ ભવૌષધિ છે. આ ભવને સુધારવા માટે એ સમાન જો કોઈ ગ્રંથો હોય તો ઔષધિ સમાન એ ભાગવત છે. અને આયુર્વેદાચાર્ય પણ કહે છે કે કોઈ પણ દવા લઈએ ને તો દવાની સાથે એકલી દવા ન લેવાય. અમુક ફાંકી આપેલી હોય ને તો એ ફાંકીને મધની સાથે લેવાની હોય છે. પણ જેટલી ફાંકી છે એની સામે મધનું સેવન કેટલું છે? ઓછું છે, જેથી એ દવાની અસર તમને થાય. એવી જ રીતે આ શ્રીમદ ભાગવત એ ભવૌષધિ છે, એનાથી એની અંદર સંગીતની જરૂર છે, પણ કેટલી? જેટલું મધની જરૂર છે એટલી જ જરૂર છે. તો એ ભાગવત જે છે, ભાગવતની કથા છે, એ તમને અસર કરશે. બાકી તો પછી શું છે? શું કરીને આવે? કુદાકૂદ કરીને આવે, મજા આવી ગઈ. કથા એ મજા માટે નથી સાહેબ. થોડું કડવું લાગશે. મારી કથાની અંદર ભજન કહેવા પૂરતું જ આવે છે કે એમ લાગે કે કલાક, સવા કલાક, 1.5 કલાક થયો, હવે આ બહેનોને કદાચ જરૂર છે. જો તમે એમ કહેશો કે જરૂર નથી તો આપણે કન્ટિન્યુ ચાલશે. ભજનની જરૂર જ નથી. ડોંગરે મહારાજ કહેતા હતા કથા એટલી સુંદર છે, એમાં નાચગાનની જરૂર જ નથી. ખાલી ધૂન બોલાવતા હતા. કદાચ જેને ડોંગરે મહારાજની કથા સાંભળી હોય ને, છે આમાંથી કોઈ? હા, 1, 2, 3, હા છે. જેને સાંભળી છે એમને ખબર છે કે 3 કલાક શાંતિની નિશ્ચિંતપણે બેસીને લોકો એક આસને બેસીને કથાનું શ્રવણ થતું હતું, ક્યાંય કુદાકુદ નહીં. પણ હવે તો એવું ઘૂસ્યું છે ને સંગીત, તો બસ તમારી સાથે 2 જણ જ છે, બીજું કેમ કેટલાની જરૂર છે? 2 થી ઘણું થઈ જાય છે મારે કામ. પણ બીજા બધા લોકો 10 ને 15 લોકોને લઈ બેસે. તારી ખિસ્સામાં તાકાત હોય તો લાય, આપણે એ કરીએ. પણ એમાં કથા ક્યાં છે સાહેબ? સમજવાનું આ છે. શ્રીમદ ભાગવત એ ભવૌષધિ છે. આપણા જીવનને ઔષધિ સ્વરૂપ આપણને જરૂર હોય એટલું સંગીત મળી રહે. દવામાં જેટલા મધની જરૂર હોય એટલું મળે ને તો એ દવાની અસર થાય. પણ જેટલી દવા હોય એટલું જ મધ લઈએ કે એના કરતાં વધારે મધ લઈએ તો પછી એ દવાની અસર થાય ખરી? થાય? હાના બોલજો. એટલે તમારે બોલવાનું છે. એનું કારણ કે તમે શીરો ખાઈને આવ્યા છો. તમે જ મને અહીંયા બેસાડ્યો, મારે તો સુવાનું નથી. પણ આમાં મારા તમે કથા કરો ને એવી મજા આવે છે, બહુ આમ આંખો બંધ થયા પછી તો ખુલતી જ નથી. શની ખુલે? અને પ્રકાશભાઈએ પાછો ગોળનો શીરો બનાવેલો કે બહુ સરસ હતો. એટલે બપોર પછીની કથાનું જે સેશન હોય ને એમાં વક્તાને બહુ ધ્યાન રાખીને કથા કરવી પડે. આમ લાગે કે બધા બેઠા છે, બેઠા નથી, બધા સૂતા છે.
એ બધાને જગાડવાના છે. એટલે જગાડવા માટે કંઈક કરવું પડે. એટલે આવું કંઈક અમે કહીએ ને, થોડું હાસ્ય આવી જાય ને એટલે પાછા જાગી જઈએ. જો બગાસું આવતું હોય તો અટકી જાય. જરૂર છે આની, કારણ કે આપણને સતત સત્સંગનો ટેવ નથી, અને સતત સત્સંગની ટેવ પાડવા માટે જરૂરી છે કે બેસવું પડે. બહુ જ અગત્યની વાત છે. તો સંગીતની જરૂર છે. કેટલી? જરૂર પૂરતી. ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોક એ 32 અક્ષરનો અનુષ્ટુપ છંદમાં આ શ્લોક છે. અનુષ્ટુપ છંદ એટલે 8 અક્ષરના 4 ચરણ. સૌથી પહેલું ચરણ સચ્ચિદાનંદ રૂપાય, બીજું 8 ચરણ વિશ્વોત્પત્યાદિ હેતવે, ત્રીજું તાપત્રય વિનાશાય, અને ચોથું શ્રી કૃષ્ણાય વયં નમઃ. આ અનુષ્ટુપ છંદ કહેવાય. 32 અક્ષરનો. આપણને એક આવડતો શ્લોક છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ પણ અનુષ્ટુપ છંદ છે. દરરોજ આપણે કહીએ છીએ. પછી પહેલો શ્લોક આપણે લઈએ છીએ, વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ખૂબ સરસ. આ અનુષ્ટુપ છંદના આ શ્લોકો છે. વ્યાસજી કહેવા માંગે છે, જેને ભગવાનનો આશ્રય કરવો છે, આ પ્રથમ શ્લોક જે છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાનનું રૂપ કેવું છે આપણને ખબર નથી, પણ શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર, પ્રથમ ચરણની અંદર પરમાત્માના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્માનું રૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્માનું રૂપ કેવું છે? સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. બોલો રાધે રાધે. પરમાત્માનું રૂપ કેવું? આ 3 અક્ષર છે, સચ્ચિત અને આનંદ. કારણ કે જ્યાં સુધી રૂપ ગમે નહીં ત્યાં સુધી આપણે એના થઈએ નહીં. પરમાત્માના રૂપની આપણને ખબર પડી જાય. આપણે અહીંયા આવ્યા છીએ શેના માટે? પરમાત્માની સાથે લગ્ન કરવા માટે આવેલા છે. પરમાત્મા સાથે એક સંબંધ જોડવો છે. એવો અવિચ્છિન્ન એક જ સંબંધ છે, અને એ સંબંધ છે લગ્નનો. પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ છે, અખંડ છે. એવો સંબંધ મારે પરમાત્મા સાથે કરવો છે. તો પરમાત્માની સાથે લગ્ન કરવા છે તો પહેલું આપણે રૂપ જોઈએ. પરમાત્માનું રૂપ કેવું? કારણ કે સંસારમાં આવ્યા છીએ એટલે ખૂબ સુંદર સંસ્કૃતની અંદર સુભાષિત પણ છે, કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છંતિ મિષ્ટાન્નમી તરે જના. આ ખૂબ સુંદર શ્લોક છે કે દીકરી હંમેશા રૂપને વરે છે. કેવો છે છોકરો? પહેલા મને એ બતાવો. મારી સાથે આમ શોભે એવો છે? કન્યા વરયતે રૂપમ. કોઈ પણ દીકરીની ઉંમર થાય, માતા પિતા દીકરી માટે ખૂબ સુંદર એવું એના માટે પતિ શોધતા હોય તો પહેલે દીકરી કહે છે ગમે તેવું હોય પણ મને દેખાવ આમ સુંદર હોવો જોઈએ, એવો હોવો જોઈએ. દીકરી કન્યા હંમેશા રૂપને વરે છે. માતા શું જુએ? માતા વિત્તમ. માતા પૈસા જુએ છે, સંપત્તિ કેટલી છે. મારી દીકરી જે ઘરમાં જાય એ ઘરની અંદર પૈસા છે ને, સુખ શાંતિથી રહી શકશે ને. મૂર્તિઓ અને વિત્તમ અને પિતા શ્રુતમ. પિતા શું જુએ છે? સંસ્કાર જુએ છે. ભલે 2 પૈસા ઓછા હશે પણ સંસ્કારી હશે ને, દીકરીને કોઈ તકલીફ નહીં પડે.
કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છંતી. ભાઈઓ છે ને એ કુળ જોશે, કયા કુળનો છે. બાંધવા કુલમિચ્છંતી મિષ્ટાન્ન મિતરે જનાહા. જે મિત્રો છે, સગાવાલા છે ને, એ તો એને શેમાં રસ છે? એને બીજા કશામાં રસ નથી. જેવી કંકોત્રી એની પાસે આવી, તરત જોઈએ કે ભોજન સમારંભ કેટલા વાગે છે, અને જેવો લગ્નની અંદર જાય સીધો રસોડા બાજુ, જે જગ્યાએ ભોજન વ્યવસ્થા હોય ને, કયું સ્ટાર્ટર કેટલા છે, કેટલા સૂપ છે, પેલું ચટાકાવાળી આઈટમો કેટલી છે, આ બધું પહેલા જોઈ લે. કારણ કે એને લગ્નમાં રસ જ નથી. અહીંયા પરમાત્મા સાથે આપણે લગ્ન કરવા છે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? પહેલો શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય. રૂપની વિલક્ષણતા છે. ભાગવત ને હું સરળતાથી સમજાવવા માટે હું તમને પ્રયત્ન કરી રહ્યો છું. કોઈ પણ વ્યક્તિને મળવું હોય તો આપણે એની ઓળખ તો હોવી જોઈએ ને. કોઈ પણ લગ્ન પ્રસંગની અંદર જઈએ, આપણે કોઈ વ્યક્તિને શોધી રહેલા છીએ, તો આપણને જે મળે આપણે એમને તરત કહીએ કે ભાઈ તમે પેલા મોહનભાઈને જોયા? એટલે જે ઓળખતો હશે એ તરત કહે છે, પહેલા દૂર ઉભા ને, ઊંચા છે, પાતળા છે, માથે વાળ સફેદ છે, એ જ ને. હા, ક્યાં છે? પહેલા રહ્યા. એ રૂપનું વર્ણન કર્યું એમને. એનાથી વ્યક્તિ ઓળખાય છે. તો ઈશ્વર કેવો છે? સત. સત એટલે શું? પહેલો શબ્દ સત એટલે સત્ય. સત્ય એ ઈશ્વરનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. કોઈ વ્યક્તિ સત્યને માર્ગે ચાલતો હોય, સત્યનો આગ્રહી હોય, તો આપણે એને વંદન કરીએ છીએ. કારણ કે એ સત્ય બોલી રહ્યો છે, નક્કી એની અંદર પરમાત્મા બેઠેલો છે. ગાંધીજી સત્યના આગ્રહી હતા, લોકો એમને વંદન કરતા હતા. કારણ સત્યના આગ્રહી રહેવું એ પણ અઘરું છે. પરમાત્મા એ સત્ય સ્વરૂપ છે. સત એટલે હોવા પણ. વર્તમાન કાળ પણ જેને લાગુ ન પડે, ભૂતકાળ પણ લાગુ ન પડે, અને ભવિષ્યકાળ પણ લાગુ ન પડે, એને કહેવાય હોવા પણ. થોડું ધ્યાનથી સમજજો. આપણે સવારે પોથી યાત્રા કરી. પોથી યાત્રા રસ્તામાંથી નીકળી, પોથી યાત્રાના દર્શન માટે આપણે જોયું કે આજુબાજુ વાળા જે દુકાનો વાળા હતા એ પણ જોઈ રહેલા હતા. પોથી યાત્રા લોકો ઊભા હોય, જેના ઘર પાસેથી પોથી યાત્રા પસાર થવાની હતી, એ ઊભા હતા. જેને દર્શન કર્યા એ શું કહેવાય? વર્તમાન કાળ. એથી થોડા આગળ ગયા, બીજા લોકોએ દર્શન કર્યા, પણ જે લોકોએ દર્શન કરી લીધા એ શું થઈ ગયું? ભૂતકાળ. જે કરી રહ્યો છે એ વર્તમાન કાળ. પણ હજુ કોઈ દૂર બેઠેલો છે કે પોથી યાત્રા આવે, હું એના દર્શન કરું, એ થયો ભવિષ્યકાળ. ઈશ્વર માટે આ ત્રણેયમાંથી કશું જ લાગુ પડતું નથી. પણ જે વ્યક્તિ કથાની, જે પોથી યાત્રાની અંદર જ છે, એના માટે વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ રહ્યો ખરો? નહીં. એ તો હું સાથે જ છું. આને કહેવાય સત, એને કહેવાય હોવા પણ. ઈશ્વર એ સત છે. કશું જ નહોતું ત્યારે જે હતું એ ઈશ્વર છે, એ પરમાત્મા છે. બીજા સ્કંદની અંદર ચતુશ્લોકી ભાગવતનું વર્ણન આવે છે. એમાં પરમાત્માએ કહ્યું છે કે કેવા છે પરમાત્મા? અહમેવા સમેવાગ્રે નાન્યત યદ સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. ભગવાન કહે છે કે હું કોણ? અહમેવા સમેવાગ્રે. જ્યારે કંઈ ન હતું
ત્યારે ભગવાન કહે છે કે જ્યાં સૃષ્ટિ છે ત્યાં હું છું. આ જગતમાં કંઈ નહીં હોય અને પછી જે રહેવાનું છે એ પણ હું જ છું, જેનો કોઈ દિવસ નાશ થતો નથી. એ સત છે. આપણે કહીએ કે આ બધું જે દેખાય છે એ સત છે, નહીં. કોઈ પણ એક કાગળ તમે લઈ લો, કાગળને નાશ કરવો હોય તો તમે શું કરો? બહુ તો કાગળને ફાડી નાખો, પણ એ જેટલા ટુકડા તમે નાના કરો તો પણ ટુકડા તો રહેવાના જ. તો પછી એનોય નાશ કરવો છે તો આપણે શું કરીશું? એને દિવાસળી ચાપીશું, સળગાવીશું. એ કાગળના જે ટુકડા થયા એને સળગાવી નાખ્યા. એ સળગાવી દીધા પછી શું થયું? રાખ થઈ. પણ એ રાખનો હવે નાશ કરવો છે, શક્ય છે નથી. જે બચ્યું એ શું છે? સત છે. ઈશ્વર એ સત સ્વરૂપ છે. ચિત્ત એટલે ચૈતન્ય. જગતમાં જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ ચૈતન્ય છે. આ જગતમાં જે ચેતન છે એ જ ઈશ્વર છે. કોઈ પણ જીવાત, કોઈ પણ જંતુ, કોઈ પણ પ્રાણી એ જીવિત છે એ બતાવે છે કે આ ઈશ્વરનું સ્વરૂપ છે. ચિત્ત એટલે ચૈતન્ય. ભગવાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું તો એના માટે માટી તો ક્યાંકથી લાવ્યો હશે ને? ક્યાંથી લાવ્યો હશે? આ જમીન બનાવવા માટે ક્યાંકથી તો માટી લાવ્યો હશે. સમુદ્ર બનાવવા માટે ક્યાંકથી તો પાણી લાવ્યો હશે. આ વૃક્ષ આદિ જે ઉગ્યા છે પૃથ્વી ઉપર એના માટે ક્યાંકથી બી પણ લાવ્યો હશે, પણ કઈ હોય જ નહીં તો લાવ્યો ક્યાંથી? શાસ્ત્રકારો કહે છે કે સૃષ્ટિ ભગવાને બનાવી નથી, પરમાત્મા પોતે જ સૃષ્ટિ બની ગયો છે અને એમાંથી આ બધું નિર્માણ થયું છે. બોલો રાધે રાધે. પૃથ્વી તણો પીંડો રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનારીએ કુંભાર બેઠો ક્યાં છે? જગ ચાક ફેરવનારીએ કુંભાર બેઠો ક્યાં છે? પૃથ્વી તણો પીંડો કર્યો. ભગવાન પોતે જ સૃષ્ટિ બની ગયા છે. એટલે જે કોઈ પણ આ પૃથ્વી ઉપર તમે જ્યાં પણ વિચરણ કરો છો અને કોઈ પણ વસ્તુ તમને ચૈતન્ય ચેતન દેખાય છે એને વંદન કરો. આપણે પરમાત્માની જે સ્વરૂપ છે એની અંદર ઈશ્વરના દર્શન કરીએ છીએ. એ તો શાસ્ત્રકારો છે ભક્તિની શરૂઆત છે સાહેબ. તમે મંદિરમાં જાઓ છો ને, મંદિરમાં પરમાત્માનું જે સ્વરૂપ છે કે જગદંબાનું જે કોઈ પણ સ્વરૂપ છે જેની આપણે પૂજા કરીએ, આરતી કરીએ, માતાજી હોય તો માતાજીને સાડી ભેટ આપીએ, એને ભોગ ધરાવીએ, પ્રસાદ ધરાવીએ, આ બધું જ આ ભક્તિની શરૂઆત છે. આપણે એનાથી આગળ વધતા જ નથી. શ્રીમદ ભાગવત કહે છે આ પૃથ્વી ઉપર જેટલી ચેતનાઓ દેખાય છે ને આ બધું જ ઈશ્વરનું સ્વરૂપ છે. આપણે ભગવાનની મૂર્તિની અંદર ભગવાનના દર્શન કરીએ છીએ, પણ આ જીવતું જાગતું આ મનુષ્ય દેહ કોઈની સામે આવે ને તો એની અંદર દર્શન કરતા નથી. આ મોટામાં મોટું દુઃખ છે. બોલો રાધે રાધે. વ્યક્તિની અંદર રહે, કોઈ પણ વ્યક્તિ આપણી પાસે આવે એની અંદર ઈશ્વરના દર્શન કરો તો એ ભક્તિ સાચી છે. મૂર્તિની અંદર ભગવાનના દર્શન કરવાને એ તો ભક્તિની શરૂઆત છે સાહેબ.
એની ઉપરની કક્ષાએ પહોંચવાનું છે. પણ આપણે તો શું છે, એ મૂર્તિને જોઈને બસ એના દર્શન થઈ ગયા, ભગવાનના દર્શન થયા. પણ રસ્તે જતા હોઈએ, કોઈ ભિખારી, કોઈ ગરીબ, કોઈ બાળક એવું મળે કે આપણને લાગે કે આને ભૂખની તરસ લાગી છે કે ભૂખ લાગી છે, ક્યારે આપણે એને કંઈ આપ્યું, ચલ આખો જા, તો એની અંદર જે ચેતન તત્વ છે એ ઈશ્વર છે. સત ચિત, અને ત્રીજો શબ્દ કહ્યો છે આનંદ સ્વરૂપ છે. આપણે બધા આનંદની શોધ માટે નીકળ્યા છીએ, કારણ આપણે એની અંદરથી છૂટા પડેલા છીએ. માટે આપણને આનંદની પ્રાપ્તિ કરવી છે. કેમ? ઈશ્વર આનંદ સ્વરૂપ છે. માટે અહીંયા આવેલા દરેક મનુષ્ય, દરેક વ્યક્તિ આનંદની શોધ માટે નીકળ્યો છે. મારે આનંદ જોઈએ છે. કેમ? આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે ને, એનાથી આપણે છૂટા પડ્યા છીએ, અને એને પ્રાપ્ત કરવો એ આપણો લક્ષ્ય છે. ચેતના અને આનંદ મૂર્તિમાંથી અટકી જવાનું છે, મૂર્તિ પછી વ્યક્તિમાં જવાનું છે. પણ આપણે તો કોઈને મળે, કોને મળ્યા? અમે રમાબેનને મળ્યા. કોને મળ્યા? અમે શાંતાબેનને મળ્યા. એ શાંતાબેન નથી, એની અંદર જે આત્મ સ્વરૂપ છે ને, તું તારી જાતને જ મળી રહ્યો છે. એ ભાવ આવવો જોઈએ. નરસિંહ મહેતા જોઈએ, મીરાબાઈ જોઈએ, તુકારામ જોઈએ, એકનાથજી જોઈએ. આ બધાએ શું કર્યું? ભક્તિ કરી. પણ ભક્તિની સાથે જે સામે વ્યક્તિ છે ને, એની અંદર મારી અંદર જે આત્મ તત્વ છે, જે ઈશ્વરીય તત્વ છે, એ જ તત્વ હું તારી અંદર જોઉં છું. આ ભક્તિ છે સાહેબ. આ ભક્તિની ઉચ્ચ કક્ષા છે. પણ આપણને એની અંદર બેસતું નથી. આપણે કોઈના ઘરે ગયા હોઈએ ભોજન માટે, કે કોઈ લગ્નની અંદર હાજરી આપવા માટે ગયેલા છે, લગ્નની અંદર હાજરી આપી, પણ જે મીઠાઈ બની છે, જે દાળ બની છે, એ દાળ આમ એક ચમચી પીએ ને એટલે એમ થાય, આહા શું દાળ બની છે, આટલું સુંદર ભોજન કોને બનાવ્યું, રસોઈયો કોણ છે? આપણે એ રસોઈયાનું એડ્રેસ લેવા માટે એનું કાર્ડ લઈએ છીએ કે ભવિષ્યમાં મારે ઘરે પ્રસંગ આવે ને ત્યારે આ વ્યક્તિને હું બોલાવીશ. એક વ્યક્તિએ જેને ખૂબ સુંદર દાળ બનાવી, એનું એડ્રેસ લઈએ છીએ, પણ એ દાળ બનાવવા માટેનો જે વિચાર આપનાર છે એ કોણ છે? ક્યારે આપણા મનની અંદર એ થયું કે આ કોણ, એ કયું છે? કોઈનું સુંદર મકાન જોઈએ તો મકાન જોઈને આપણે પૂછીએ કે ભાઈ આર્કિટેક્ટ કોણ હતો? ઘરનું ફર્નિચર જોઈએ ત્યારે આપણને એમ થાય આટલું સુંદર ફર્નિચર કોને બનાવ્યું? જરા એડ્રેસ આપો ને, અમે નવું ઘર બનાવી રહેલા છીએ, એમની અંદર અમારે આવું જ ફર્નિચર બનાવવું છે. બસ આપણે આટલે અટકી જઈએ છીએ. પણ ખેતરમાં ગયા હોઈએ, અત્યારે વસંત ચાલી રહી છે, આ વસંતની અંદર ખેતરમાં ગયા હોઈએ, સવારનો સમય હોય અને મોરનો ટવકાર સંભળાય કે કોયલનો ટવકાર સંભળાય, ત્યારે આપણને એમ થાય છે કે કોયલના કંઠની અંદર આટલી સુંદર મીઠાશ વાળો સ્વર કોણે મૂક્યો? મોર જે કળા કરી, મોરના પીંછની અંદર આટલા સુંદર કલર પૂરનાર છે કોણ? ક્યારે પ્રશ્ન થયો? ક્યારેય નથી થતો. ભાગવત એ શીખવે છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, એની અંદર દર્શન કરો. લોકો ગાય છે ને, હિન્દી ફિલ્મનું ગીત છે, કદાચ લોકોએ સાંભળ્યું હોય, तुझे देख कर जग वाले पर यकीन नहीं क्यों डर होगा, तुझे देख कर जग वाले पर यकीन नहीं क्यों डर होगा, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. आ
સંસારની અંદર ગમે ત્યાં ફરો ત્યારે તમને એમ થયું કે આટલું સુંદર આ પતંગિયું જે ઉડી રહેલું છે, પતંગિયાને તમે આમ પકડો ને તો એના પંખ ઉપર રહેલો રંગ જે છે ને એ તમારી આંગળી ઉપર લાગી જાય છે, તો એ આટલું ફફડાટ કરીને ઉડી રહ્યું છે, તો એ કલર ઉડતો નથી, તો આ પીંછાની અંદર રંગ પૂરનાર છે કોણ? આ ચૈતન્ય છે, જે સ્વરૂપ જે દેખાઈ રહ્યું છે એ ઈશ્વર છે, સચ્ચિત અને આનંદ સ્વરૂપ. આનંદ, કારણ કે મેં કહ્યું ને આપણે અંશમાંથી છૂટ્યા પડેલા અંશી છીએ, માટે આપણને પરમાત્મા તરફ જવું ગમે છે. આનંદની પ્રાપ્તિ માટે આપણને કરવી છે, કારણ આપણે આનંદમાંથી જ છૂટા પડ્યા છીએ. જેના અંદરથી છૂટા પડી એવા ગુણધર્મો આપણી અંદર હોય. દરિયો કેટલો બધો વિશાળ છે, દરિયાની અંદરથી એક ગ્લાસ ભરી અને તમે પાણી લો તો દરિયા, જે ગ્લાસની અંદર પાણી છે એને દરિયો કહેવાય ખરો? ન કહેવાય. પણ એ દરિયાની અંદર જેટલા ગુણધર્મો છે ને એટલા જ ગુણધર્મો આ ગ્લાસની અંદર રહેલા પાણીની અંદર છે. એ જ રીતે ઈશ્વરની અંદર જેટલા ગુણો છે ને એ બધા જ ગુણો આપણી અંદર છે, પણ આપણે એને શોધવાનો છે, આનંદની પ્રાપ્તિ કરવાની છે. બોલો રાધે રાધે. સચ્ચિદાનંદ રૂપાય, આ પરમાત્માનું રૂપ છે. બીજો અનુષ્ટુપ છંદ 8 અક્ષર. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા. વિશ્વોત્પત્તિ, ઉત્પત્તિ કોણે કરી? ભગવાને કરી. સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? બ્રહ્માએ કર્યું. સૃષ્ટિનું સંચાલન કોણ કરી રહ્યું છે? પાલન કોણ કરી રહ્યું છે? ભગવાન વિષ્ણુ. નાશ કોણ કરી રહ્યું છે? મહાદેવ, શિવ કરી રહેલા છે. આ ત્રણ સ્વરૂપ, જેને આપણે ઇંગ્લિશમાં એક શબ્દ આપ્યો ગોડ, GOD. ગોડ એટલે ભગવાન. આ GOD શબ્દને પણ સમજવાનો. જી એટલે જનરેટર, જેને સૃષ્ટિનું સર્જન કર્યું. O ઓપરેટર, જે પાલન કરી રહ્યો છે. અને ડી ડિસ્ટ્રોયર, જે નાશ કરી રહ્યો છે, મારો મહાદેવ. આ ત્રણ સ્વરૂપ એક જ છે, ત્રણેયના કાર્ય અલગ અલગ છે. પરમાત્માની ક્રિયા કઈ છે? કયું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા. ત્રીજો તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપનું ઉપશમન કરનાર. ત્રિવિધ તાપ કયા? આપણી પાસે બધું જ છે. ખૂબ મહેનત કરીને પૈસો ભેગો કર્યો, ઘર બનાવ્યું. હવે એ વ્યક્તિને પૂછો શાંતિ છે, સુખ છે? બધા આમ જ કરશે. એમ હતું કે આટલું ભેગું કરી લઈશ ને એટલે પછી શાંતિ, સુખ. જેની પાસે છે ને એને જઈને પૂછો સુખી છે? ત્રિવિધ તાપનું ઉપશમન કરનાર. ત્રિવિધ તાપ કયા? આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. અને સાદી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રિવિધ તાપ તમારી પાસે બધું જ છે, પણ શાંતિ છે? આ ત્રિવિધ તાપ કયા? આધિ. આધિ એટલે શું? કારણ કે લોકોને એ ખબર નથી. આધિ, વ્યાધિ, ઉપાધિ શું છે જ ખબર નથી. આધિ એટલે તમારી પાસે જે વસ્તુ પ્રાપ્ત નથી એ વસ્તુને પ્રાપ્ત કરવાની ચિંતામાં પ્રાપ્ત થયેલી વસ્તુમાંથી આનંદ લઈ ન શકો, એને કહેવાય આધિ. જે તમારી પાસે છે એનો આનંદ લઈ ન શકો એને કહેવાય આધિ.
અને જે નથી એ લેવા માટે દોડે છે. અને એના લીધે જે તારી પાસે છે એનો આનંદ પણ તું લઈ શકતો નથી. બીજાની ગાડી જોઈ આપણને એમ થાય કે ચાલો આવી ગાડી મારી પાસે હોય તો, એની ચિંતામાં ને ચિંતામાં એની પાસે જે મોટરસાયકલ છે એનો પણ એ આનંદ લઈ શકતો નથી. આને કહેવાય આધી. મોટા ભાગના લોકો આમાં જ જીવી રહેલા છે. બીજાનું જોઈને એમ થાય આવું મને નથી, પણ તારી પાસે જે છે એનો આનંદ લે ને. પેલા પાસે ગાડી છે, મારી પાસે સાયકલ છે. ભલે સાયકલ નહોતી ત્યારે તું ચાલતો જ હતો, એના કરતા સાયકલ છે એનો આનંદ લે, મજા આવશે. પણ એ ગાડીની ચિંતામાં ને ચિંતામાં સાયકલનો આનંદ લઈ શકતો નથી. આને કહેવાય આદિ. હવે આવા વ્યક્તિને સુખી કોણ કરે? કોઈ ન કરી શકે સાહેબ. આને કહેવાય આદિ. પછી કહેવાય બીજો શબ્દ કયો છે કે ઉપાધિ. ઉપાધિ એટલે વસ્તુ પ્રાપ્ત કર્યા પછી વસ્તુના મેન્ટેનન્સનું દુઃખ, એને કહેવાય ઉપાધિ. આપણે વ્યવહારિક ઉદાહરણ, સંસારના જ ઉદાહરણો લેવાના છે. ગામડામાં રહેતા ત્યારે એક રૂમ અને એક ઓરડો, કેવો શાંતિ હતી. કોઈ ટેન્શન હતું. કચરા પૂતું કરવું છે ફટાફટ થઈ જતું. અને એમાં લીપણ વાળું ઘર હોય કશું નહીં, કામ હાવાણો ફેરવ્યો એટલે ચોખ્ખું, બધો નવરો નવરો. પણ ભગવાને ની કૃપા થઈ આપણા ઉપર. શહેરમાં આવ્યા, 500 વારનો પ્લોટ લઈ અને 400 વારનો બંગલો બનાવ્યો. હવે રહેવા વાળા 2 જણ છે. છોકરો બધો જતો રહ્યો બહાર. આપણો છોકરો તો હોય છે જ નહીં. કોઈને પૂછો તમારો બાબો બેબી છે? હા છે. ક્યાં છે? એક કેનેડા છે ને એક અમેરિકા છે. તો અહીંયા કોના માટે આ બનાવ્યું? 500 વારના પ્લોટની અંદર 400 વારનું બાંધકામ કરીને ઘર કર્યું. એ બેનને પૂછો, બેન કેવું લાગે છે? મારા જેટલી ઉપાધિ છે ને કોઈ કામવાળી મળતી નહીં. અમે 2 જણ છીએ, આ નીચે જે ઉપર જે મહિને એક વખત જઈએ છીએ. એ કંઈ કામ હોય તો, પણ કામવાળીઓ મળું તો સાફ સુફી થાય ને. આ શું થયું? વોરિશન બધું. પેલું નાનું હતું કે હતું, બધા સાથે મળીને બધા ભાઈઓ ને વહુઓ ને દીકરા ને બધા એક જ રૂમમાં રહેતા. કેટલો પ્રેમ ભાવ હતો. અત્યારે બધાના રૂમો ને બધું અલગ અલગ થઈ ગયું ને, કોઈ કોઈ મળે નહીં. આજકાલના માતા પિતા આવીને કહે છે કે આ મારા બધાને અલગ અલગ રૂમ કર્યા ને એ જ મોટી ઉપાધિ છે. કોક કહીએ એટલે ફટ દઈને દરવાજામાં બહાર ઘૂસી પાયણો બંધ. પણ શું થયું? બોલતો ખરી, બોલે નહીં અને બારણો બંધ રાખ્યા. કોપ ભવન. આ બધા જે રૂમો બનાવે બધા કોપ ભવન છે. તો કકડાટ જ થાય છે. પણ બધા જ્યારે સાથે રહેતા હતા ને ત્યારે બોલવું હોય તો ક્યાં બોલે? બધાને વચ્ચે જ બોલવાનું છે. એક મર્યાદા આવી જતી હતી. આને કહેવાય ઉપાધિ. આદિ, ઉપાધિ. અને ત્રીજો શબ્દ છે વ્યાધિ. તમારી પાસે બધી જ વસ્તુ મેળવેલી છે, પણ એ વસ્તુ મેળવવી છે, એ વસ્તુને મેળવવા માટે ખૂબ મહેનત કરી, તમે સખત પરિશ્રમ કર્યો, અને એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત કર્યા પછી શરીરની એવી સ્થિતિ થઈ કે એ વસ્તુનો ઉપયોગ કરવા માટે આપણે સક્ષમ નથી. આને કહેવાય વ્યાધિ. ગામડાની અંદર રોટલો ને મરચું ખાતા, હજે ખીચડી દૂધ ખાઈ અને હુઈ જતા. કોઈ તકલીફ હતી? મહેનત, માણસે મહેનત ખૂબ કરી અને ગામડામાંથી નીકળીને શહેરમાં આવ્યો. લાખો કરોડો રૂપિયા ભેગા કર્યા. ઘર ખૂબ સુંદર બનાવ્યું છે. મોટું ડાઇનિંગ ટેબલ છે. ડાઇનિંગ ટેબલ ઉપર ચાંદીના થાળ પડ્યા છે.
મીઠાઈના થાળ પડે છે, ગુલાબજાંબુના ઢગલો પડ્યો છે, મીઠાઈ બધી જ પ્રકારની પડી છે, પણ ડોક્ટરે કીધું જો અડ્યો છે તો ખબરદાર છે. આંખ આગળ બધું જ પડ્યું છે, પણ એમાંથી કંઈ ખાવા માટે આપણું શરીર સક્ષમ નથી. આને કહેવાય વ્યાધિ. કોના માટે દોડાદોડ કરી? જ્યારે ભોગવવાનું હતું ત્યારે ભોગવ્યું નહીં, અને જ્યારે મળ્યું છે ત્યારે ડોક્ટર કહે છે કે હવે કેટલો છે ડાયાબિટીસોમાંથી? હાથ ઊંચા કરજો. નહીં કરે. આ બધા છે બચા શીરોય નહીં ખાઈ શક્યો હોય. મને અમને બધાની દયા બહુ આવે કે આટલું સુંદર બનાવ્યું, એમ છતાં લઈ શકાતું નથી. પણ અમુક પછી પેલા કાંઠા થઈ જાય, કોઈની હાથ દાળા જ ખાવું છે ને પછી 2 ગોળીઓ વધારે ખાઈશું. આને કહેવાય વ્યાધિ. આ ત્રિવિધ તાપનું ઉપશમન કરનાર આ ત્રણેય જે આદિ, વ્યાધિ, ઉપાધિ, તે દૂર થવું હોય તો પરમાત્માને આશ્રય રહો. પરમાત્માના આશ્રય રહેશો ને તો વસ્તુ આવશે, પણ એને સહન કરવાની શક્તિ તમને મળતી જશે. એનો દુઃખ તમને નહીં લાગે. રાત દિવસ આપણે દોડાદોડ કરીએ છીએ, નથી ખાવાનું ભાન, દોડાદોડ કરીએ, નથી શરીરનું ધ્યાન રાખતા, અને જ્યારે બધું જ મળે પછી ડૉક્ટર ના પાડે. એ ઉદાહરણ ખૂબ સુંદર યાદ આવી રહ્યું છે કે એક ખિસકોલી હતી જંગલની અંદર. આ ખિસકોલીને સિંહે બોલાવી, અને સિંહને ખબર કે આ ખિસકોલીને છે ને અખરોટ બહુ ભાવે. ત્યારે સિંહે બોલાવીને ખિસકોલીને કહ્યું કે એક કામ કર, મારું એક કામ કરી આપે ને, હું તને 2 કોથળા ભરીને અખરોટ આપીશ. અને આ જ્યાં કહ્યું તો ખિસકોલી ખુશ થઈ ગઈ. હાશ, જે અખરોટ માટે હું આખી જિંદગી દોડાદોડ કરતી હતી, આજે રાજાએ મને, સિંહે કહ્યું છે કે તું મારું એક કામ કરી આપે તો હું તને 2 કોથળા ભરીને અખરોટ આપીશ. સિંહે જે કામ સોંપ્યું હતું, કોઈ પથ્થરને ઘસવાનો હતો કે તું એને ઘસીને આપ, કારણ કે ખિસકોલીના દાંત છે ને બહુ જ ધારદાર હોય. તો ખિસકોલી કહે છે આમ કરી દઈશ. 1 વર્ષ સુધી ખિસકોલીએ મહેનત કરી અને સિંહની જે ઈચ્છા હતી એ પૂર્ણ કરી આપી. પૂર્ણ કરીને આપી ત્યારે સિંહે એને 2 કોથળા ભરી અને અખરોટ આપી છે. અખરોટ લઈને ઘરે આવે છે ને, એ જોઈને ખિસકોલીના બચ્ચા પણ એટલા ખુશ થયા કે માં આટલી બધી અખરોટ લઈને આવી. બાળકોની આંખમાં આનંદ છે, પણ માતા રડી રહી છે. ત્યારે બાળકોએ કહ્યું કે માં, તું જેના માટે આટલી બધી મહેનત કરતી હતી, આજે તને આટલું બધું મળ્યું, હવે તને તું કેમ રડી રહી? તને દુઃખ શેનું છે? ત્યારે ખિસકોલી કહે છે કે બેટા, આ અખરોટને પ્રાપ્ત કરવા માટે મેં 1 વર્ષ સુધી સિંહે જે મને કાર્ય સોંપ્યું હતું એ મેં કર્યું, પણ એ કાર્ય કરવામાં મારા દાંત ઘસાઈ ગયા. હવે હું અખરોટ ખાવાને લાયક રહી નથી. આ જ વસ્તુ જીવનમાં થાય છે ને સાહેબ. બસ આદિ, વ્યાધિ, ઉપાધિ, ત્રિવિધ તાપનું ઉપશમન કરનાર કોણ છે? ચોથું ચરણ છે શ્રી કૃષ્ણાય વયં નમઃ. એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. શબ્દ પણ સમજવાનો છે. શ્રી કૃષ્ણાય વયં નમઃ. સંસ્કૃત ભાષાની અંદર, સંસ્કૃત વ્યાકરણની અંદર 3 રૂપો છે: અહમ, આવામ અને વયમ. અહમ એટલે હું એકલો વંદન કરું છું. આવામ એટલે અમે વંદન કરીએ છીએ, અમે બંને વંદન કરીએ છીએ. અને વયમ એટલે અમે બધા સાથે રહી પરમાત્મા શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ. આ સત્સંગની યાત્રાની અંદર આપણે સૌ સાથે મળી અને પરમાત્માને વંદન કરવાના છે. તો વક્તા અને શ્રોતા સાથે મળીને સત્સંગ કરવાનો છે.
શ્રીમદ ભાગવતની અંદર સત્સંગની યાત્રાની અંદર વક્તા મોટો નથી. વક્તા મોટો નથી, એ તો શ્રોતાઓની પ્રેમને આધીન લાગણીને વશ થઈ અને વક્તાને આવડું મોટું સિંહાસન આપવામાં આવે છે, વ્યાસ ગાદી ઉપર બેસાડવામાં આવે છે. આમાં મોટાઈ વક્તાની નથી, એ શ્રોતાની છે સાહેબ. વયનનો મહ સત્સંગની અંદર આમ તમે જે આ વ્યાસપીઠ બનાવી, ખૂબ સુંદર વ્યાસપીઠનું આયોજન કરી એની ઉપર વક્તાને બેસાડ્યો, એ વક્તાની મોટાઈ નહીં, એ શ્રોતાની મોટાઈ છે. કારણ કે સત્સંગમાં તો કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી, બધા જ સરખા છે. અને આ વ્યાસપીઠ મળીને એ તો અત્યારના જે વક્તાઓ છે એમને તો ભગવાનને વંદન કરવા જોઈએ. કારણ કે રામાયણની અંદર કથા છે કે રામાયણની કથાના આદિ વક્તા કોણ છે? શિવજી છે. અને શ્રોતા કોણ છે? માં પાર્વતી છે. રામાયણની અંદર લખ્યું છે જ્યારે વક્તા તરીકે શિવજી રામાયણની કથા કરવાના છે, તે શિવજી પોતે જે પથ્થર ઉપર બેસી અને કથા કરે છે ને, એ પથ્થરને એ પોતે સાફ કરે છે, એના ઉપર આસન એ પોતે બિરાજમાન મૂકે છે અને પછી વક્તા એના ઉપર બેસે છે. વક્તા આટલો સરળ હોવો જોઈએ. આ તો શ્રોતાઓની મોટાઈ છે કે એ વક્તાને મોટો કરી રહેલા છે, બાકી વક્તા મોટો છે જ નહીં. વક્તા મોટો થયો ક્યારે? સામે શ્રોતા છે. સામે કોઈ શ્રોતા જ ન હોય તો આની જગ્યા આ જગ્યા ઉપર બેસવા વાળું કોઈ ખરું? કોઈ ન બેસે સાહેબ. એ તો શ્રોતાની મોટાઈ છે કે વક્તાની આટલું ખૂબ સુંદર વ્યાસાસન પર બિરાજમાન કરે છે, એની પૂજા કરે છે અને પોતે નીચે બેસી અને કથાનું શ્રવણ કરે છે. બોલો રાધે રાધે. આ પરમાત્માનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. આ શ્રીમદ ભાગવતની વાત કરી, મહાત્મ્યના પ્રથમ શ્લોકની વાત કરી. હવે અહીંયા આવ્યા છીએ તો કેટલીક વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. રહેશે ને? અત્યાર સુધી તો બધી કથા સાંભળીને હરી 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 કરીને સાંભળી જ છે, ખાલી કશું ઉતાર્યું નથી, એટલે જીવનમાં કોઈ ફરક પડ્યો નથી. પણ કથાથી જીવન